બનાસકાંઠા જિલ્લાના થરાદમાં 2 ઇંચથી વધુ વરસાદે જનજીવન અસ્તવ્યસ્ત કર્યું છે। ત્યારે થરાદ વાવ હાઈવે ઉપર પણ પાણી ભરાવાથી વાહન વ્યવહાર ખોરવાયો છે। ત્યારે શું છે સ્થિતિ, જોઈએ આ અહેવાલમાં। માહોલ છવાયો છે ત્યારે ડીસા થરાદ દાંતીવાડા ધાનેરા વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે। સતત 2 દિવસથી ગાજવીજ સાથે ભારે વરસાદને લઈ અનેક ગામોના રોડ રસ્તાઓ અને ખેતરો જળબંબાકાર થયા છે। આ સાથે જ ભારે વરસાદથી ખેડૂતોના મગફળી અને બાજરીના પાકને કરોડોનું નુકસાન થયું છે। તેમજ અવિરત વરસાદથી જનજીવન પણ પ્રભાવિત થયું છે। ત્યારે ખેડૂતો દ્વારા જમીન અને પાકમાં સર્વે કરી વળતર આપવા માંગ કરવામાં આવી છે। બનાસકાંઠામાં સતત ભારે વરસાદના પગલે અનેક રસ્તાઓ બંધ થયા છે। રસ્તા પર પાણી ભરાતા ખેડૂતો અને વિદ્યાર્થીઓને ભારે મુશ્કેલી પડી રહી છે। પાણી ભરાતા જ શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યામાં પણ ઘટાડો નોંધાયો છે। સામાન્ય વરસાદમાં રસ્તાઓ બંધ થતા લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। આ મામલે અનેક રજૂઆત બાદ પણ કોઈ જ ઉકેલ આવ્યો નથી। જ્યારે ધાનેરાના અલવાડાથી રાજસ્થાનને જોડતા હાઈવે પર પાણી ફરી વળતા રસ્તો બંધ થયો છે। હાઈવે ઓથોરિટીના બેદરકારીના કારણે હાઈવે બંધ થયો છે। ત્યારે સતત બીજા દિવસે વરસાદથી અનેક માર્ગો પણ પાણી ફરી વળ્યા છે। ભારે વરસાદથી જળબંબાકાર થવાથી દાંતીવાડા ડેમની સપાટી 559.80 ફૂટે પહોંચી હતી। આ સાથે જ હાલમાં દાંતીવાડા ડેમમાં પાણીની આવક 853 ક્યુસેક નોંધાઈ છે, જ્યારે સીપુ ડેમની હાલની જળ સપાટી 572 ફૂટે પહોંચી છે। બનાસકાંઠાના ધાનેરામાં ભારે વરસાદે તારાજી સર્જી છે। ત્યારે શેરા અને રામપુરા વચ્ચેનો રસ્તો તૂટતા લોકોને પણ ભારે હાલાકી પડી રહી છે। તેમજ શેરા ગામની નદીના પટમાં પાણી ફરતા ખેડૂતોને પણ ભારે નુકસાન પહોંચ્યું છે। સ્કૂલમાં બાળકોને મૂકીને કીધા અને જ્યારે વરસાદ થોડો પડે ત્યારે યાર તૂટી જ જાય। અહીંયા કોઝવે બનાવે તોય થાય એવું નથી। આગળ પુલ બની ગયો હોય, જો જવાનું નથી શેરા ત્યાં પુલ બની ગયો હોય। અહીંયા અમારે 700 લોકો રહીએ અને 40 થી 50 છોકરા સ્કૂલ આજે પણ નથી ગયા। તમે સ્કૂલમાં જઈને તપાસ કરો તો ખબર પડે। અધિકારીઓની વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ ધ્યાન દોરતું નથી। અમારે ખેતી કેવી રીતે કરવી, કેવી રીતે ગામમાં જવું, આ ઉપર દળનું હોય નદી હેડે અમારે કેવી રીતે ફરવાનું બહાર, અમારે અવારનવાર રસ્તો ચાલુ કરો તમે। આ તમને નંબર વિનંતી। ધાનેરા તાલુકામાં ગઈકાલે ક્યાંક ને ક્યાંક મેઘમહેર થતા લોકોએ જે મેઘમહેરને વધાવી હતી। બીજી બાજુ જ્યારે રાજસ્થાનમાં ઉપરવાસમાં ભારે વરસાદ થતો રેલ નદીમાં પણ નવા નીર આવ્યા હતા। કઈ ખુશી કઈ ગમના દ્રશ્યો સામે આવે છે। ધાનેરા તાલુકાના અનેક એવા રસ્તાઓ છે કે તૂટી પડ્યા છે। હું કેમેરામેનને વિનંતી કરીશ કે આપણે સીધા દ્રશ્યો બતાવો છે। તે રામપુરા અને શેરા વચ્ચેના જે વોળાના દ્રશ્યો છે। અહીંયા લગભગ પાકો રસ્તો બનાવેલો હતો, પણ એક સામાન્ય નદી આવતો વોળાનું જે પાણી આવતો આજે રસ્તાની હાલત તમે જોઈ શકો છો। જો આ રસ્તાની વાત કરવામાં આવે તો અહીંયા 700 થી 800 લોકોની અવર જવર છે। 2 શાળાઓ આવેલી છે અને આ જે રસ્તો તૂટતો ક્યાંક ને ક્યાંક પશુપાલનને જે ખેડૂતો ત્રાહિમામ પોકારી ગયા છે ને સાથોસાથ જે શાળાએ જતા બાળકો પણ હજી સુધી શાળાએ પહોંચી શક્યા નથી। આ લોકોની જો વાત માનીએ તો ગામ લોકોએ વારંવાર અહીંના જે અધિકારીઓ હોય કે રાજકીય આગેવાનને આ બાબતની રજૂઆતો કરવામાં આવી હતી, પણ કરમ એવા કાંઠા બન્યા છે કે જે ખરેખર પુલ નહોતો બનાવવાનો તે પુલ બન્યો છે ને જે જરૂરિયાત છે તે અધિકારીઓને દેખાતું જ નથી। ત્યારે અહીંયા સવાલ એ પણ ઊભો થઈ રહ્યો છે કે સ્વચ્છ ગામની વાતો થતી હોય, આદર્શ ગામની વાતો થતી હોય, ત્યારે ગામની આવી દશાને દુર્દશા સુધારવા માટે અધિકારીઓ ક્યારે મેદાનમાં આવશે અને આ રસ્તો ક્યારે પાકો બનાવવામાં આવશે એ બાબતને લઈને અનેક સવાલો આજે પણ યથાવત છે। પ્રકાશ ત્રિવેદી, મંતવ્ય ન્યૂઝ, બનાસકાંઠા।